એના મૂળમાં છે ભગવાનનું પ્રાગટ્ય છે. ભગવાન અખંડ અહીંયા પ્રગટ રહ્યા છે. એટલા માટે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, સમજ મન હરિ ભજતા સુખ હોય. ભગવાનના ભજનમાં, ભગવાનની સાથે જોડાણમાં, સંત સમાગમમાં, આ સત્સંગમાં કેટલું બધું સુખ રહ્યું છે. એ સુખ લીધું, હનુમાનજીએ સુખ લીધું, મીરાબાઈ, શબરીબાઈ, તુકારામ, દાદા ખાચર ગાડે આપણે સત્સંગનું સુખ અત્યારે લઈ રહ્યા છીએ. આના મૂળમાં એક જ વાત છે કે સુખ અને શાંતિ એ પૈસાથી નથી. પૈસા ફક્ત સગવડ આપે છે. એક વ્યવસ્થિત સુખ અને શાંતિ તો એક આંતરિક વસ્તુ છે. એર કન્ડિશન ચાલુ કરો, તાત્કાલિક શાંતિ ના થાય, અઠવાડિયા પછી ના થાય. અને ફક્ત 5 મિનિટ સ્વામિનારાયણ સ્વામિનારાયણ રોજ સંધ્યા આરતી પૂર્વે, અહીંયા પણ મેમુનામાં 3 દિવસથી જોઈએ છે, સંધ્યા આરતી પૂર્વે કોડીનું ગાન થાય છે. સંત સમાગમ કે જે હોય છે, એમાં ત્રીજું પદ આવે છે, સમજ મન હરિ ભજતા સુખ હોય. તો શું છે શ્રેયા? બુટી ક્યાં પહેરવાની હોય? હા છે, બુટી ક્યાં પહેરવાની? તારી બુટી ક્યાં? તારી બુટી ક્યાં છે? થેન્ક યુ. મોટામાં એક એક શ્રેયા શ્રુતિ શું પીવે છે? શેનું જ્યુસ? હેલ્ધી હેલ્ધી બતાવ. શ્રુતિ